હાલો મિત્રો, આજે અમે આવી ગયા છઠ્ઠીમાં અને આજ તમે જોઈ શકો છો બધા અમારા મહેમાન આવી ગયા છે. અમારા બાપુજીના છોકરા છે, કાકાના છોકરાની બધા, અને સામે મારા પપ્પા અને કાકાની બધા પણ બેઠા છે. અને ધીમે ધીમે મહેમાન આવતા જાય છે, કારણ કે આજે આપણે ભત્રીજાનો જન્મ થયો છે, એની છઠ્ઠી છે. અને હું અને મારા એક ભાઈ છે જિગ્નેશભાઈ, હળવાશની પળોની વાતો અત્યારે કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. ખબર કાઢતા હતા અમે એમના હાથની, ફ્રેક્ચર થયું છે એના માટે. અને આ જોઈ શકો છો આપણું ડેકોરેશન, જે સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું ડેકોરેશન છઠ્ઠી માટે કરેલું છે. આ જોઈ શકો છો પાછળ પડદો, બેકગ્રાઉન્ડ છે, હિંડોળો છે, આ બાજુ રાધાજી, કૃષ્ણ, અને આ બધા અમારા મહેમાનો પણ આવી ગયા છે. અને અત્યારે અમારો ભત્રીજો તૈયાર થઈ જાય છે. જોઈ શકો છો તમે બધા કે કમ્પ્લેટ એને અત્યારે તૈયાર કરે છે. અને જો કેવી આળસમાં ઉડી રહ્યા છે. અને કૃષ્ણ ભગવાન અમારા તૈયાર થઈ ગયા છે. કૃષિ નામ રાખ્યું છે અમે. ચાંદલો કરી અને વિધાતા લેખ લખી રહ્યા છે અત્યારે. અને સરસ મજાનો કાર્યક્રમ છઠ્ઠીનો થઈ રહ્યો છે. તો અમારે હવે ભત્રીજાની એ છઠ્ઠી થઈ ગઈ, તમે જોઈ શકો છો. અને રડતા પણ નથી, એકદમ સાયલેન્ટ છે સાવ. મિત્રો, નામકરણ પણ થઈ રહ્યું છે કેશવ. અને સરસ મજાનું ફેમિલી મેમ્બર બધા અત્યારે અમારા તાળીઓના ગળગાટથી વધાવી રહ્યા છે નામને. અને સરસ મજાનું બેન્ડિંગ નામ અમારું ભત્રીજાનું પાડ્યું છે અત્યારે. તો છઠ્ઠીની સાથે સાથે એ પણ એન્જોય અત્યારે થઈ રહ્યો છે નામકરણનો. કેશવ.